તો હે રામ, હે મારા માલિક, હું આપનો દાસ છું. જીવ ભાવથી જોઉં છું તો હું આપનો અંશ છું, કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. પણ આત્મદ્રષ્ટિથી જોઉં છું तो त्वमेवाहम, आप में और मुझ में कोई भेद नहीं है. तब फिर मैं राम ही हूं. अहम ब्रह्मास्मि. એટલે અહમ ને અસ્મિ આ બે ને કાઢી નાખો પછી બ્રહ્મ જ રહે. એક જણો એક સાધુ સંતની પાસે ગયો અને કહ્યું, બાપજી, જીવનમાં શાંતિ નથી, હું બહુ હેરાન પરેશાન છું, મને કંઈક એવો ઉપાય બતાવો, મને શાંતિ જોઈએ છે. આઈ વોન્ટ પીસ. તો સંતે કહ્યું, ઇટ્સ વેરી સિમ્પલ. વોટ યુ હેવ ટુ ડુ, યુ રિમૂવ યોર વોન્ટ ફર્સ્ટ. આઈ વોન્ટ પીસ. તે કહ્યું ને, મને શાંતિ જોઈએ છે. તો રિમૂવ યોર વોન્ટ, વોન્ટ ઈચ્છા. ધેન રિમૂવ યોર આઈ, અહંકાર. ધ રેસ્ટ ઇઝ પીસ. પછી જે વધે છે શાંતિ જ છે. હું અને મારી આ કામનાઓ, મારી આ ઈચ્છાઓ, મારો અહંકાર અને મારી ઈચ્છાઓ એ જ મને અશાંત કરે છે. એટલા માટે શાંતિ ખપે તો ભગવાન શ્રી કૃષ્ણે પણ ભગવદ્ ગીતામાં એ જ કહ્યું છે કે વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ निर्ममो निरहंकार स शांतिम अधिगच्छति. वो शांति को प्राप्त हो जाता है. विहाय कामान्य सर्वान, જે બધી જ કામનાઓને છોડી દે. યાદ રાખજો, આવશ્યકતાઓ કોઈની અધૂરી નથી રહેતી અને ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. આના ઉપર થોડો વિચાર કરો. આવશ્યકતા અધૂરી નહીં રહે. આ ધરતી તમને ધારણ કરે, તમારી આવશ્યકતા છે તો ધારણ કરે છે ને. અન્ન તમારી આવશ્યકતા છે, આહાર ધરતી આપે છે. પાણી તમારી આવશ્યકતા છે, વાદળ વરસાવે છે. માગ્યા મેઘ તો વરસે, નો માગો તો એની મેળે પાછા કારતકમાં વરસે. આપણે એમ કે બસ બસ, નહીં નહીં, લ્યો થોડું લ્યો. એક જણો મને કહેતો હતો, મને કે આ શું થયું છે વરસાદને કારતક મહિનામાં? માંડવાની અંદર ખાબોચિયા છે, પાણી ભરાણા છે. કાલે મતુક સૂર્યનારાયણ નીકળ્યા ને હવે આમ, એટલે દિવસ દરમિયાન તો બહુ સારું રહ્યું, રાતના એમ થયું કે હાલો પાછો આંટો મારી આવું. એ કે વરસાદને શું થયું છે? વેધશાળા વાળાઓએ તો વચ્ચે આમ છાપામાં આવી ગયું હતું કે ફલાણી ફલાણી તારીખે ચોમાસું કાયદેસર વિદાય લઈ રહ્યું છે. એમ હશે. વેધર ફોરકાસ્ટ વાળાને તો આમ મળીએ ત્યારે તો મને કે આ વરસાદને શું થયું છે? આમ તો ચોમાસું પૂરું થઈ ગયું તોય આવીને વરસે છે. એટલે મેં કીધું શું છે? આ એવું છે ભાઈ કે આપણે જ્યાં લગ્ન સમારોહ ને એમાં ભોજન સમારોહ હોય, આપણે ત્યાં સારું પ્રસંગ હોય, ભોજન સમારોહ હોય, એટલે જૂના જમાનામાં તો મેં જોયેલું કે આપણે જ પીરસવા જતા, કેટરર્સ અને એના પીરસવાવાળા માણસો, એવું બધું નહોતું. અથવા તો શું કે બુફેટ, એવું નહોતું. ઊભા ઊભા ખાવાનું, તમારે ત્યાં કાઉન્ટર ઉપર લેવા જવાનું, અને પાછું વચ્ચે જોઈએ તો ફિલર માટે અલગ કાઉન્ટર હોય, ત્યાં પાછું જવાનું, અને આમ પ્લેટ ધરીને ઊભા રહેવાનું. મારું એટલું વિચિત્ર લાગે છે આમ તો. હવે
સમય સમય કી બાત હે. હવે જે કંઈ નવો જમાનો, નવી વ્યવસ્થા એમ કરવું પડે. બાકી આમ વિચિત્ર લાગે. આમ આમ પ્લેટ ધરીને પાછા ઊભા રહીએ. મને કેવું નથી, પણ પછી ઓલું યાદ આવી જાય. એ બેન, આમાં જલેબી આલજો બાપા. ઓલા તો ઈ આવે, બેસે. આવો આવો, પધારો પધારો. અહીં બિરાજો, અહીંયા બિરાજો. સામે પાટલો કે બાજોઠ મુકાય, એના ઉપર થાળી, વાસણ મૂકવામાં આવે, ગ્લાસ આવે કે લોટો આવે, પેલા જલ આપવામાં આવે, અને પછી ધીમે ધીમે એક એક વસ્તુ આવતી જાય, પીરસાતી જાય. એ રીતે જમાડતા હતા આપણે. નીચે બેસતા હતા, પલાઠી મારીને બેસતા હતા. હા, ગોઠણની નીચે ઢીચણીઓ રાખતા હતા બહુ જૂના સમયમાં. તો હવેના છોકરાઓને ઢીચણીયું શું એ ખબર નથી. ઢીચણિયા તો ગયા, ઢીચણીયું શબ્દથી તે અત્યારની પેઢીના છોકરાઓ પરિચિત જ નથી. શહેરનો એક ભણેલો ગણેલો છોકરો ગામડે ગયો એના સાસરે, તે જમવા બેઠો ને, તે જમવાનું ચાલુ થઈ ગયું. પછી અચાનક સાસુને યાદ આવ્યું, એટલે કે લે જમાઈરા, ઢીચણીયું આપવાનું તો ભૂલી ગઈ, તમને ઢીચણીયું આપું? તો જમાઈ કે એક પ્લેટમાં થોડું લાવો, પછી ચાખીને કહું, ભાવશે તો લઈશ. તો સાસુ કન્ફ્યુઝ થઈ ગયા કે આ પ્લેટમાં લાવો, પેલા ચાખીશ. એ ઢીચણીયું જો વાગે ને બાપા તો ઢીમણા ઉઠી જાય. પછી લાવીને દેખાડ્યું ને ત્યારે એને ખબર પડી કે ઓ, લાકડાની આ કંઈક આવી વસ્તુ હોય છે. જૂના જમાનામાં ઢીચણિયાના અનેક પ્રયોગ હતા. એ ખાલી આમ જમતી વખતે વડીલો ગોઠણની નીચે રાખે એમ જ નહીં, આમ ગોઠણ નીચે રાખ્યું, આ મેં આ ને તકતી આમ રાખું જરા ઠીક રહે. આપણે જમવા બેસે, ઢીચણીયું રાખીને નીચે, પછી આમ જમે. તો જમવામાં કામ લાગતું. બેનો ગોળ પાપડી બનાવે તો આમ ચોકીમાં સાફ કરી ઢીચણિયાને, એમાં કામ લાગતું. અને ક્યારેક દેરાણી જેઠાણીમાં ઝઘડો થાય, તો શસ્ત્ર તરીકે કામ લાગતું. પછી ઢીચણીએ ઢીકાવ્યા રે. આ બધા ફાફડિયા ગાંઠિયા છે. મહત્વ જલેબીનું છે. ઘી જાય તમારા પેટમાં. તો એવી રીતે જમાડતા હતા બધાને, પ્રેમથી બેસાડી. અને શરૂઆતમાં કેવું હોય કે તમને ભૂખ હોય એટલે તમે પોતે રુચિપૂર્વક ખાઓ. ઓલો નીકળે મંથાળ મંથાળ મંથાળ, એ ભાઈ બે મુખ. જલેબી જલેબી બોલજો ભાઈ, જલેબી. એટલે તમને જોતું એ પ્રમાણે ઊંધિયું, ખમણ ઢોકળા પીરસવાવાળા નીકળતા જાય. પછી શીરો, ગરમા ગરમ શીરો, ભજીયા. ભાઈ મુક. તમને જોતા હોય તો તમે લો, પણ આમ પેટ ભરાઈ જાય ને પછી આમ તમે ના પાડો. એટલે આમ તમારી દૃષ્ટિએ તમારું પૂરું થઈ ગયું હોય, પણ પછી ઓલો ઘરધણી હોય ને,
એ મોહનથાળના બટકા લઈને આવે, આગ્રહ કરવા, તાણ કરવા. તમે કહો બાબા નહીં હવે નહીં ચાલે, જમી લીધું, પેટ ભરાઈ ગયું, અરે એમ હોય કાંઈ મારા હમ, એમ કરીને જેમ પરાણે તમારા મોઢામાં મોહનથાળનું બટકું નાખે, એમ આ મેઘરાજા પરાણે તમારા મોઢામાં મોહનથાળનું બટકું મૂકવા માટે આવ્યા છે. એટલે કારતકમાં નહીં તો આટલો વરસાદ હોય. આમ તો ચોમાસું પૂરું થઈ ગયું, આપણું જમવાનું પૂરું થઈ ગયું હતું. આપણે તો વરસાદને કહી દીધેલું, બસ લ્યો આનંદ. એક જમાઈ એટલો ખાવ, મને ખબર નહીં આજે જમાઈ બહુ આવે છે યાર. આજે જમાઈ જમાવટ કરી છે કથા. તો જમાઈ પહેલી વાર વેવિશાળ થયા પછી પહેલી વાર સાસરે ગયા બધા. તો એના ઘરના બધા એના કાકા ને એના ભાઈઓ ને એની બહેનો ને એ બધા હતા. 8-10 જણા પહેલી વાર ગયેલા. બધાને જમવા બેસાડ્યા. સાસુએ સેવ કરી. સેવ તો ચીકણી હોય થોડી, એનું આધુનિક રૂપ નૂડલ્સ. સેવૈયા, સેવ કરેલી. વાસણનો અભાવ એટલે લોઢીમાં સેવ લઈ અને સાસુ આમ સાણચીથી પકડી અને પીરસવા આવ્યા. અને બીજું કાંઈ મળ્યું નહીં તો ભાતિયું લઈને આવ્યા. હવે બોલો, એક તો સેવ, એમાં પાછું લોયું, પીરસવામાં ભાતિયું, બીજું કાંઈ મળ્યું નહીં. એટલે થનારા જમાઈ તો લાઈનમાં પહેલાં જ બેઠા હતા. સાસુ પીરસવા આવ્યા ને, સાસુની પરીક્ષા હતી બિચારીની. હવે ઘરમાં વાસણ નહીં તો શું કરે બિચારી બેન. તો એણે લોયું થોડું વાંકું કર્યું અને ભાતિયાથી એને એમ થયું કે થોડો ધક્કો મારું ને સેવને તો થોડી સેવ આની થાળીમાં પડે. હવે સેવ ચીકણી, લોયું થઈ ગયું જરાક વધારે નમી ગયું, વાંકું થઈ ગયું, અને ભાતિયાનો ધક્કો જરા વધારે વાગ્યો તો 10 જણાની જે સેવ બનાવી હતી બધી જમાઈની થાળીમાં, બધું એમાં પડ્યું. ત્યાં જમાઈ કે બસ લ્યો હવે નહીં કંઈ આપતા. તે સાસુ ફેન્ટ થઈ ગયા, બેભાન થઈ ગયા કે મુવા તને બસ, પણ મારે આ બાકીના હવે હું ખવડાવું. એટલે ઘણા ખાવામાં એવા જમાવટવાળા હોય. बात यह है कि जरूरतें, आवश्यकता अधूरी नहीं रहती, इच्छाएं सबकी पूरी नहीं होती. આજે ઈચ્છાઓ છે ને, અને એ અનંત છે, એ ઈચ્છાઓનું અનંતપણું જ આપણને અશાંત કરે છે. માટે વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. ભગવદ્ ગીતા. I want peace. Remove your want, remove your I, the rest is peace. इच्छा का त्याग कर, अपने अहंकार को छोड़ दे, शेष जो बचती है वो शांति ही है. પણ આ ઈચ્છાઓનું અનંતપણું આપણને હેરાન કરે. એક ઈચ્છા પૂરી થાય તો બીજી, બીજી ઈચ્છા પૂરી થાય ત્રીજી. આપણને એમ થાય કે આટલા 1000 રૂપિયા હોય ને એટલે આપણે આનંદ આનંદ, એટલા મળવા માંડે તો હવે આટલા લાખ તો હોવા જોઈએ, મોંઘવારી બધી છે. લાખની આવક થાય તો હવે કરોડ જોઈએ. વધતી જ જાય છે કામનાઓ. તો આવશ્યકતા કોઈની અધૂરી નથી રહેતી. તમને પાણીની જરૂર, ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે છે. અન્ન તમારી જરૂરિયાત છે,
મળી રહે છે, કીડીને કણ હાથીને મણ. પ્રકાશ તમારી જરૂરિયાત છે. સૂર્યનારાયણ પ્રકાશ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ પૂરો પાડે છે. જીવવા માટે તમને પ્રાણવાયુની જરૂર છે. ફેફસામાં શ્વાસ લેવા માટે તમને આ પ્રાણવાયુની જરૂર, તો એ પણ કુદરતે ઉપલબ્ધ કરાવ્યો છે. કંઈ પૈસા આપવા પડે છે? એ તો કોવિડમાં આપણા ફેફસા સંક્રમિત થઈ ગયા પછી ઓક્સિજનના પૈસા કાળા બજાર થયા. બાકી કુદરત તો આપણને પ્રાણવાયુ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ ઉપલબ્ધ કરાવે. ભગવાને કોઈ દી લાઇટનું બિલ મોકલાવ્યું? ભગવાને પાણીનું બિલ મોકલાવ્યું? ભગવાને આટલા વર્ષથી આ ધરતી ઉપર રહો છો, આટલું ભાડું થયું, બિલ મોકલાવ્યું? ભગવાને આટલો ઓક્સિજન પ્રાણવાયુ તમને આપ્યો, એનું બિલ મોકલાવ્યું? આપણી બધી આવશ્યકતાને ભગવાન પૂરી કરે છે. એના અનંત ઉપકાર છે. એટલે પ્રાર્થના એટલે ખાલી માગવાનું નહીં છે, એ માટે ભગવાનનો આભાર માનવાનો, કૃતજ્ઞ બનવાનો. ઉપકાર તમારા ભારે રે. અનંત પ્રસાદજી કવિ, એમનું પદ છે. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા બધા આભાર માનો, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ બનો. ગાઓ. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. હું દેખું વારે વારે રે, હે શ્રીનિવાસા. હું દેખું વારે વારે રે, હે શ્રીનિવાસા. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મને તરસ પછી લાગે છે, પાણી ભગવાને પહેલેથી બનાવીને તૈયાર રાખ્યું. ભૂખ પછી લાગે, અનાજનો દાણો આપણી પ્રતીક્ષા કરે. આપણે આવીએ એ પહેલા, આપણો જન્મ થાય એ પહેલા ભગવાને માના ગર્ભથી માંડી અને ગર્ભથી બહાર આવો ત્યારે આ પૃથ્વીના પટ ઉપર આપણા માટે બધી જ તૈયારી પહેલેથી કરી રાખી છે. વિચાર તો કરો તમે, એટલા બધા વીઆઈપી છો ભગવાન માટે. આભાર માનો ઈશ્વરનો. દુઃખ પડતા પહેલા કાપ્યું. મન નિજ પદમાં હે સ્થાપ્યું રે, હે શ્રીનિવાસા. નિજ પદમાં હે સ્થાપ્યું રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે, હે શ્રીનિવાસા. હું
હિત મારું તમે કરતા ન્યારું ન્યારું. હે નારાયણ, આપ મારા આ લોકને પરલોકને બંનેને સુધારો છો. ન્યારું ન્યારું બેવું લોક તણું હિત મારું તમે કરતા ન્યારું ન્યારું. એવું લોકતણું હિત મારું તમે ન્યારું ન્યારું. શું શું તે સંભારું રે હે શ્રીનિવાસા. શું તે સંભાળું રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે હે શ્રીનિવાસા. પ્રભુ તુજ જેવો સુખદાયી તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવો સુખદાયી તુજ જેવી મન મોટાઈ. નથી ક્યાંય વિશ્વની માહી રે હે શ્રીનિવાસા. નથી ક્યાંય વિશ્વની માહી રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે હે શ્રીનિવાસા. દેખું વારે વારે રે હે શ્રીનિવાસા. ઓ દેખો વારે વારે હે શ્રીનિવાસા. અનુજે તુજ શરણ રહે છે એ ખરી મજા માણે છે. અનુજી તુજ શરણ રહે છે તે હરી મજા માણે છે. સાચા સદભાગી એ છે રે હે શ્રીનિવાસા. સાચા સદભાગી એ છે રે
ઈશ્વરના અનંત ઉપકારો છે. પણ આપણી ઈચ્છાઓ વધતી જાય ને વધતી જાય, એના કરતા પછી વકરતી જાય અને વિકૃત થતી જાય. એમાંથી જ માણસ પાપ કરતો થાય છે. વૈષ્ણવ એ છે જેવી રામજીની ઈચ્છા, જેવી મારા માલિકની ઈચ્છા. બલી યસી કેવલમીશ્વરેચ્છા, હોય હિ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. ભક્તિનો માર્ગ તો સ્વીકારનો માર્ગ છે વાલા. તો વેદાંત ઠાંસી ઠાંસીને ભર્યું છે ભાગવત. ભાગવત પુરાણ સૂર્ય છે, એ પ્રકાશ કરનાર છે. એટલે એ અર્થમાં ભાગવત ગુરુ પણ છે. જેમ શીખ પરંપરામાં દશમ પાતશાહ ગુરુ ગોવિંદસિંહજી પછી ગુરુ માનીએ ગ્રંથ, એમાં ભાગવત ગુરુ છે, રામાયણ ગુરુ છે. તુલસીદાસજીએ તો લખ્યું છે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, વિબુધ વૈદ ભવ भीम रोग के. ज्ञान विराग और भक्ति के देने वाले ये सदगुरु है. कौन? ये रामायण. और यदि भवरोग से तुम ग्रस्त हो तो ये विबुध वैद, ये बड़ा होशियार वैद है, तुम्हें रोग से मुक्त करेगा. અને એટલા માટે આપણા ગ્રંથો પ્રત્યે આપણને આવો આદર છે, આવી શ્રદ્ધા છે, આવો ભાવ છે. માટે સમયે સમયની કથાઓ થતી રહે છે. હોસ્પિટલ્સ ચાલતી રહે છે, દિવસ રાત કામ કરે છે. હોસ્પિટલની જરૂર પડવાની ને, એમ કથાની જરૂર પડવાની. સૌથી મોટો રોગ એ તો ભવરોગ છે. અને ભવરોગની જ્યાં ટ્રીટમેન્ટ થાય છે એ આ ભાગવત કથા છે. પરીક્ષિત રાજા પણ કહે છે, ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. વ્યાસપીઠ કંઈ ઉપદેશ નથી આપતી, વ્યાસપીઠ ઉપચાર કરે છે. ઉપદેશ નથી, આ ઉપચાર છે, ટ્રીટમેન્ટ છે. બાકી તો કથાના માધ્યમથી સ્કૂલો તો અમે ચલાવીએ છીએ. અહીંયા આપણા આ જ વિસ્તારમાં, ડાંગ જિલ્લામાં, સાપુતારામાં આદિવાસી દીકરા દીકરીઓ માટે બહુ સરસ સ્કૂલ પ્રભુ કૃપાથી ચાલે છે, એક પૈસો લીધા વગર. અને સારામાં સારી વ્યવસ્થામાં અમારા છોકરાઓ રહે છે ત્યાં. ક્યારેક ઠાકોરજી લઈ જાય ત્યારે જાજો સાપુતારામાં. એટલે એ થાય છે. અને તમારા છોકરાઓ જમે એની જેમ જ, કદાચ એના કરતાં વધારે સારી રીતે આદિવાસી છોકરાઓ મારા ત્યાં જમે છે, ટેબલ ખુરશી ઉપર. સંભ્રાંત પરિવારના છોકરાઓ મોટી સ્કૂલોમાં ભણતા હોય, 4-5 લાખ રૂપિયા ફી લઈને, અને એને જેવી સગવડ મળે એવી મારા આદિવાસી બાળકોને ત્યાં સગવડ મળે છે, એક પૈસો લીધા વગર. સારામાં સારી કમ્પ્યુટર લેબ છે, સારામાં સારી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની લેબોરેટરીઝ છે. ક્યારેક આવજો. સ્માર્ટ ક્લાસીસ છે અમારી પાસે. વનવાસી બાળકો ખૂબ પ્રેમથી ભણે છે. એ બધું ક્યાંથી આવે છે? આ કથાનો જ પ્રસાદ. એક એક પૈસો ત્યાં જાય છે. તો સ્કૂલો ચાલે છે. હોસ્પિટલો બનાવવાની હોય કે બનતી હોય, એને પણ કથાઓ મદદ કરે છે. તમને ખબર નથી કથાઓ કેટલું કરે છે. તમને એટલે જે લોકો આવી આલોચના કરતા હોય કે આ ખોટા ખર્ચા છે, એને કહું છું. અને કથા પોતે એક સ્કૂલ છે, કથા પોતે એક ચિકિત્સાલય છે.
તો ગુરુ છે એટલે આ સ્કૂલ છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, અને વૈદ છે આ કથા, વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે, એટલે એટલા માટે ચિકિત્સાલય છે. તો કથા જ્યાં ચાલતી હોય ને વાલા, એ સ્કૂલ જ છે, એ હોસ્પિટલ જ છે. સ્કૂલોમાં મધ્યાહન ભોજન હોય છે, અહીંયા બધી વ્યવસ્થા છે.